એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સમતા વિસ્તારમાં શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને નિઃશુલ્ક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા રહીશો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સ્વતંત્ર સેનાની નગર સમતા વિસ્તારમાંના જીએચબીના મકાનોમાં રહેતા લોકોને નિઃશુલ્ક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએચબીના મકાનોમાં રહેતા રહેવાસીઓને નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં તેમને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું। આ સર્ટિફિકેટ મકાનની સુરક્ષા અને માળખાકીય સ્થિતિની પુષ્ટિ કરે છે અને તે વિના મકાન જોખમી ગણી શકાય છે। રહીશોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શ્રીરંગ રાજેશ આયરે આ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાની પહેલ કરી। તેમણે કોર્પોરેશન દ્વારા વેરિફિકેશન થયેલા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ્સનું જાતે વિતરણ કર્યું। આ પહેલથી હજારો રહીશોને આર્થિક બોજ અને સર્ટિફિકેટ મેળવવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે। લોકોને જણાવ્યું કે આપણું મકાન જૂનું હોય અને ભયજનક હોય તેની કાળજી સરકારની સાથે આપણે પણ લેવી જોઈએ। જે લોકોએ આની કાળજી લીધી છે તેવા લોકોને સર્ટિફિકેટ મેળવવામાં તકલીફ ન પડે તે માટે આ જેવા લોકોએ બધા ડોક્યુમેન્ટ્સ અને फोटोग्राफर स्थल स्थिति જોઈ एंजीनियर द्वारा सर्टिफिकेट वितरण કરવામાં આવ્યું હતું। राजेश भाई आयरे और श्रीरंग आयरे हमारी सोसाइटी के लिए इतना अच्छा काम करते हैं, इतना अच्छा काम करते हैं। जैसे वो कह रहे हैं आपको रात को नींद नहीं आती, लेकिन हमको जब तक राजेश भाई हमारे साथ हैं, श्रीरंग साहब हमारे साथ हैं, हमको बहुत अच्छी नींद आती है। हमको कोई तकलीफ नहीं होती, पानी की तकलीफ हो, लाइट की हो, कोई भी तकलीफ हमारी सोसाइटी में होती है, खड़े पैर वो आ जाते हैं। दिन हो रात हो वो देखते नहीं और वो हमेशा हमारे साथ खड़े रहते हैं। भगवान उनको लंबी उम्र दे और ऐसे ही वो हमारी सेवा करते रहे। जय हिंद। હું આર્કિટેક્ચર પણ છું અને સ્ટ્રક્ચર પણ છું। રાજેશ સાહેબના કયા પ્રમાણે સારી રીતે કામ થાય એ જ મારા હેતુથી સંયુક્ત રીતે કામ કરું છું અને કોઈ પણ ટ્રબલ ન પડે તેવું હું ભગવાનને પ્રાર્થના કરું છું।